સ્પેશિયલ ન્યૂઝ જોતા પહેલા વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈશું એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। રાજધાની દિલ્હીના જેતપુર વિસ્તારમાં ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો હતો। બે શખ્સો ડ્રેસિંગ કરવા માટે આવ્યા હતા ત્યારે 55 વર્ષીય ડોક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। આ ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે। દિલ્હી પોલીસે 5600 કરોડનું કોકેઇન જપ્ત કર્યું હતું। આ કેસનો મુખ્ય સૂત્રધાર તુષાર ગોયલનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું હતું। ગોયલનો દાવો છે કે તે કોંગ્રેસનો કાર્યકર છે। આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી છે। પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં જનસુરાજ પાર્ટીની રચના કરી છે। પાર્ટીની રચના કરતા સમયે પ્રશાંત કિશોરે રાજ્યની નીતિશ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અમને કેન્દ્રની મદદ નથી જોઈતી, અમે બિહારને વિકસિત રાજ્ય બનાવીશું। ઇઝરાયેલે ફરી એક વખત ઓપરેશન હિઝબુલ્લાની શરૂઆત કરી છે। આકાશમાંથી બોમ્બ અને મિસાઇલનો મારો ચલાવી જમીની દળો માટે લેબનોનનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યું છે। અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શિખર બનાવવાનું કામ ગુરુવારથી શરૂ થયું હતું। શિખર બનાવવાની ડિઝાઇન સોમપુરા આર્કિટેક્ટ્સ દ્વારા કરવામાં આવી રહી છે। મંદિરની ઊંચાઈ 161 ફૂટ છે। ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને વડા સદગુરુ જગ્ગી વાસુદેવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ તપાસના આદેશ પર રોક લગાવી છે। ઈશા ફાઉન્ડેશન પર મહિલાઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગતા સનસની મચી હતી। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર યથાવત જોવા મળ્યું। આતંકવાદીઓની હાજરી જોવા મળતા સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને જવાબી કાર્યવાહી પણ સેના દ્વારા કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સંબંધિત એક કેસને લઈને કડક ટિપ્પણી કરતા હરિયાણા અને પંજાબ સરકારને ટકોર કરી હતી। સુપ્રીમ કોર્ટે પરાળી સળગાવવાની બાબતને લઈને બંને સરકારોને જવાબ આપવાનું કહ્યું હતું। અમેરિકાના મેક્સિકોમાં મહિલા રાષ્ટ્રપતિ તરીકે ક્લાઉડી સિનબામે શપથ ગ્રહણ કર્યા છે। તેઓ મેક્સિકોના 66મા રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યા છે। હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારને લઈને ઘણા દિગ્ગજ નેતાઓ બહાર આવ્યા છે ત્યારે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગથી લઈને અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સુધીના સ્ટાર તેમના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે। આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આવા સમાચારો સાથે આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।